શહેરના એલસીબી પોલીસે અલગ અલગ બે જગ્યાએ એટલે કે એક કાળુબા રોડ વિસ્તારમાંથી તેમજ એક કુંભારવાડા નારી રોડ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા 23 ઇસમોને ઝડપી લીધા હતા, જ્યારે બે શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા। ભાવનગર એલસીબી પોલીસ સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કુંભારવાડા નારી રોડ શક્તિ સોલ્ટ તરફ જવાના રોડ ઉપર જાહેરમાં જગ્યામાં અમુક ઇસમો ભેગા થઈને ગોળકોંડાળો વળી ગંજી પત્તાના પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમે છે। જ્યાં બાતમી મળી જગ્યાએ રેડ કરતા વિક્રમભાઈ કરમસિંહભાઈ બારિયા, પરેશભાઈ ભૂરાભાઈ બારિયા, ભાવેશભાઈ ભૂરાભાઈ બારિયા, મેરુભાઈ કાળુભાઈ બારિયા અને પ્રકાશભાઈ હીરાભાઈ વેગડ સહિત 5 ઇસમોને રોકડ રૂપિયા 13,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે હિંમતભાઈ કાવાભાઈ બારિયા અને પ્રભાતભાઈ કાવાભાઈ બારિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। જ્યારે એલસીબી પોલીસે કાળુબા રોડ લોકલ બોર્ડ સોસાયટી જય હીરા હનુમાનજીના મંદિર બાજુમાં જાહેરમાં અમુક માણસો ગોળકુંડાળો વળી હાર જીતનો જુગાર રમે છે, જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા અવિનાશ ઉર્ફે અવી, શંકરભાઈ ઉર્ફે જનકભાઈ ઘુમડિયા, પ્રકાશભાઈ કાંતિભાઈ નૈયા, ચેતનભાઈ ધનજીભાઈ બારિયા, ધર્મેન્દ્રભાઈ રવજીભાઈ સરવૈયા, મિત્તલ અરવિંદભાઈ ચૌહાણ, રામદેવ ઘનશ્યામભાઈ વેગડ, મનોજભાઈ ચિત્તરભાઈ ચૌહાણ અને અનિલભાઈ બાબુભાઈ બારિયા સહિત 8 ઇસમોને ઝડપી લઈ 58,250ના મુદ્દામાલ સાથે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમારે ન જવાય ને ભાઈ, કંટાળો તો પછી શું કરું?